ટીમ અને અહીંયા પધારેલ દરેક મહાનુભાવો અને વિવિધ સંસ્થામાંથી આવેલા હોદ્દેદારો અને એમના સાથીદારોને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ભરતભાઈનો આભાર માનીશ કે એ અમને આવા સરસ પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા. બીજું કે કાંદિવલી ને બોરીવલી જેવા મોટા મંડળો પણ જે કામ નથી કરી શકતા એ ભરતભાઈએ કર્યું. ભરતભાઈએ અહીંયા નાના બાળકોનો જે પરફોર્મન્સ હતા બહુ જોરદાર હતા, જે અમે પણ નથી આપી શકતા. અમે ઘણી કોશિશ કરીએ પણ અમારે સમયનો અભાવ હોય છે. અમારે ત્યાં 1000 થી 1500 ઘર હોય છે તો અમે નથી કરી શકતા. પણ ભરતભાઈએ આ આયોજન શરૂ કરી અને એક નાલા સોપારાને નવી ઊંચાઈ પર લઈ ગયા, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું કે આપણે પહેલાં નાલા સોપારા ઈસ્ટમાં જે પ્રોગ્રામ થતા, આજે ભરતભાઈ અહીંયા લઈ આવ્યા. આવું સરસ મેદાન, આવું સરસ આયોજન, આ ખરેખર લાજવાબ ભરતભાઈએ મહેનત કરી છે. પણ વિદ્યાર્થીઓનો જે જીતુભાઈ માધાણીએ કીધું કે અભાવ છે, તો દરેકે જાગૃતતા લાવવી જોઈએ અને પોતાના પરિવાર સાથે અહીંયા હાજર રહેવું જોઈએ. કારણ કે આ લોકોનું આ એક દિવસમાં નથી પતતું. અમે લોકો કામ કરીએ તો અમને ખબર છે આ 3 મહિના લાગે. ઘરે ઘરે જવું, ફંડ ભેગું કરવું, અને આપણા ઘરમાંથી જે નાલા સોપારામાંથી આ નથી થતું, કાંદિવલીમાંથી કાંદિવલીનું નથી થતું, એની માટે મોટા મોટા દાતાઓનો સંપર્ક કરવો પડે, એમને મનાવવા પડે, એને સમજાવવા પડે. અને એ દાતા આપણી પર ભરોસો રાખીને જે ફંડ આપે છે, એ ફંડનો સાચી જગ્યાએ ઉપયોગ થાય એની જિમ્મેદારી આપણા દરેકની છે. તો હું દરેકને 2 હાથ જોડી વિનંતી કરીશ, આવતા વર્ષે આપ ખચોખચ ભરેલું હોય એવો પ્રચાર તમે તમારા આજુબાજુમાં રહેતા જ્ઞાતિજનને કરજો કે આપણી જ્ઞાતિ છે, આવવાનું જ છે, આપણે વર્ષમાં એકવાર ભેગા થઈએ છીએ અને આપણા બાળકો માટે છે, તો બાળકો પણ એકબીજાને ઓળખશે. હવે વધારે સમય ન લેતા ફરી એક વખત ભરતભાઈને અને એમની આખી ટીમને અને નાલા સોપારાના દરેક રહેવાસીને મારી ખૂબ સારી શુભકામના. જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી.